નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કલ્યાણપુર નજીક નિર્જન દરિયા કિનારે 6.62 કરોડનો ચરસનો જથ્થો મળ્યો। સૌરાષ્ટ્રના સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સિલસિલો ફરી ચાલુ। અફઘાન પ્રોડક્ટ લખેલા 1200 ગ્રામ વજનના કેફી ચરસના 10 પેકેટ બિનવારસો હાલતમાં કબજે લઈને તપાસનો ધમધમાટ। સૌરાષ્ટ્રના દરિયામાંથી ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવવાનો સિલસિલો ફરી ચાલુ થઈ ગયો છે। કચ્છ અને ગીર સોમનાથ બાદ હવે દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયા કિનારે બિનવારસો હાલતમાં માદક દ્રવ્યનો જથ્થો મળતા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે, જેમાં કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગઈકાલે ગુરુવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપડ્યો છે। આ પ્રકરણમાં પોલીસે 13,239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસો હાલતમાં જપ્ત કરી કુલ રૂપિયા 6.62 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીઆઈ એમડી મકવાણાના માર્ગદર્શન હેઠળ પાટિયા આઉટપોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠા વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે સાંજના સમયે પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરમિયાન કલ્યાણપુરથી આશરે 39 કિલોમીટર દૂર આવેલા બોજીનેસ ગામની સીમમાં દરિયાકાંઠા પર ગુગળિયા બારુ વિસ્તારમાં પહોંચતા પોલીસ સ્ટાફને બિનવારસો હાલતમાં કેટલાક પેકેટ મળી આવ્યા હતા। અહીં કાપડની બેગવાળા પેકિંગના અલગ અલગ કુલ 10 પેકેટને ખોલીને જોતા તેમાં માદક પદાર્થ હોવાનું ખુલવા પામ્યું હતું, જેથી અફઘાન પ્રોડક્ટ લખેલા 1200 ગ્રામ વજન કેફી ચરસના 10 પેકેટ બિનવારસો હાલતમાં કબજે લઈને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। આ સ્થળેથી રૂપિયા 6.61 કરોડની કિંમતનો 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હોવાનું જાહેર થયું છે। આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ચરસનો આ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે, જેમાં કોઈ શખ્સો પોતાના અંગત ફાયદા માટે માદક પદાર્થ ચરસની હેરાફેરી કરીને કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયાકાંઠે પકડાઈ જવાના ડરથી આ જથ્થો ત્યજી દીધો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે। નોંધનીય છે કે ગત વર્ષે સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠે સમયાંતરે કરોડો રૂપિયાનો ચરસનો બિનવારસો જથ્થો ઝડપાતો રહ્યો હતો। બાદમાં ચાલુ વર્ષે ડ્રગ્સ માફિયા જતી ગયા હોય એમ ખૂબ ઓછા પ્રમાણમાં ડ્રગ્સ બિનવારસો પેકેટ પકડાયા છે। જોકે થોડા સમયના અંતરે જ પહેલા કચ્છ બાદ તાજેતરમાં વેરાવળ અને હવે દ્વારકા જિલ્લાના દરિયા કિનારે ચરસના પેકેટ તણાઈ આવતા ડ્રગ્સ માફિયા ફરી સક્રિય બન્યાની આશંકા સેવાઈ રહી છે। જોકે ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ વચ્ચે દરિયાઈ સરહદે ખૂબ સુરક્ષા એજન્સીઓ તૈનાત છે, ત્યારે ડ્રગ્સના પેકેટ તણાઈ આવવાથી કોઈ સ્થાનિક ઇસમોએ પકડાઈ જવાના ડરથી આ જથ્થો ત્યજી દીધો હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી। ટીવી18 ન્યૂઝ ગુજરાતી જામખંભાળિયા।